બધું તમારે જોવાનું અને પછી ઘરે જઈને કહેવાનું. તો અમે શા માટે આવ્યા છીએ કે અમે વોટિંગ મતદાર જાગૃતિ માટે એક નાટક લઈને આવ્યા છે. એ નાટકની અંદર તમને બધું જ સમજાવવામાં આવશે કે વોટિંગ કરવું કેમ જરૂરી છે, કેમ જરૂરી નથી, કરવાથી શું થાય છે, શું નહીં થાય, તમારા સમસ્યાનો સમાધાન કેમ નથી આવશે તો કેમ આવશે, એ વિશે બધું જ અહીંયા નાટકની અંદર કવર કરવામાં આવે છે. અને એ તમારે જોવાનું છે. અને તમે બધા નાના છો, અમને ખબર છે કે તમે નાના છો, પણ એટલીસ્ટ તમને એટલી તો સમજણ પડશે જ કે તમે ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને કાં તો મોટા ભાઈ બહેન હોય તો એમને સમજાવી શકો છો કે વોટિંગ કરવું જરૂરી છે. બરાબર? તમને બધાને ખબર જ હશે કે 28 તારીખે એટલે કે એક દિવસ પછી રવિવારે મતદાન છે. તો આ જે બહેનો બેઠેલી છે એમને તો ખાસ કરીને વોટ કરવા જવાનું છે. અને અમે કોઈ પાર્ટીવાળા નથી, અમે તો વિદ્યાર્થીઓ છીએ, પણ અમે તમને ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે ભાજપને વોટ આપો કે કમલને વોટ આપો, અમને કોઈ એનાથી લેવા દેવા નથી, પણ તમે વોટ કરવા જાઓ. કોઈ ઉમેદવાર ના ગમતું હોય તો તમે નોટાનું બટન દબાવો, પરંતુ વોટ કરવા જાઓ. બરાબર? તો હવે આપણે નાટક જોઈશું. જે તીજી શકે તે રક્ત નથી તું સમજુ છે તું શાણો છે તું ભોળો મૂરખ ભક્ત નથી તું ભોળો મૂરખ ભક્ત નથી તું ભોળો મૂરખ ભક્ત નથી. જે તીજી શકે તે રક્ત નથી તું સમજુ છે તું શાણો છે તું ભોળો મૂરખ ભક્ત નથી તું ભોળો મૂરખ ભક્ત નથી તું ભોળો મૂરખ ભક્ત નથી. અરે આવી ગયા તમે બધા? મને તમારા ચહેરા જોઈને લાગે તમે મને નહીં ઓળખતા. કઈ નહીં, મારું નામ છે ભવિષ્ય અને તમને ખબર છે હું ખતરામાં છું. કેમ? તમને એ પણ નથી ખબર હું ખતરામાં કેમ છું? કઈ નહીં, ચાલો લઈ જાઉં તમને 13 મિનિટની એ સફર પર કે જેના અંતે તમને એ ખબર પડી જશે કે હું એટલે કે ભવિષ્ય ખતરામાં કેમ છું. ચાલો. જે તીજી શકે તે રક્ત નથી તું સમજુ છે તું શાણો છે તું ભોળો મૂરખ ભક્ત નથી તું ભોળો મૂરખ ભક્ત નથી ભોળો મૂરખ ભક્ત નથી. જે તીજી શકે તે રક્ત નથી તું સમજુ છે તું શાણો છે તું ભોળો મૂરખ ભક્ત નથી તું ભોળો મૂરખ ભક્ત નથી તું ભોળો મૂરખ ભક્ત નથી. મુન્ના ભૈયા જિંદાબાદ જિંદાબાદ મુન્ના ભૈયા જિંદાબાદ જિંદાબાદ મુન્ના ભૈયા જિંદાબાદ અરે જિંદાબાદ. રાકેશ કેમ છે? મજામાં? ઘરે કેમ છે બધા? લાલુ સ્વીટી બધા બધા મજા ને? હા. હવે હું શું કહું છું, આ એરિયાના બધામાં તું પડાઈ લઈશ? હા ભાઈ, બધું જ કામ થઈ જવું જોઈએ. બારાત આવે ત્યાંથી ડીશો સાફ ના થાય ત્યાં સુધી કઈ અટકવું ના જોઈએ. થઈ જશે. બીજી કઈ સેવા? ઓકે, કઈ હોય મારા લાયક તો કે મુન્ના ભૈયા જિંદાબાદ જિંદાબાદ મુન્ના ભૈયા. હા, તો મારું નામ છે મુન્ના જાદવ. મારું નામ છે મુન્ના જાદવ અને આ વખતેની ચૂંટણીમાં મેં મારી ઉમેદવારી નોંધાવી છે. માટે એક લાગણીમય માંગણી લઈને આવ્યો છું કે પ્લીઝ 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 આ વખતે મુન્ના યાદવને એકવાર તક આપો. કારણ કે મુન્ના જાદવ છે તો ભવિષ્ય છે, મુન્ના જાદવ છે તો વિકાસ છે. જય હિન્દ, જય ભારત. મુન્ના ભૈયા જિંદાબાદ. હા 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 બોલો. તારે ભણીનું કામ છે? ઓય, ચૂંટણીમાં મગજ પર પથ્થર નહીં બરફ રાખ. નહીં ચલાયેલો આવું વર્તન. સોરી કે હા તો તમારું હવે તારે જ આમનું બધું કરવાનું. ચૂંટણીમાં 2 દિવસ નહીં આવે તો ચાલશે, પણ આ બેનનું આ કામ થવું જોઈએ. બીજું કઈ? ઓકે, મારું ખાલી ધ્યાન રાખજો. અરે આવી ગયા ને તમે બધા? મારું નામ છે અમર શેખાવત. અમર શેખાવત કેવું મસ્ત નામ છે ને, એકદમ રૂવાબ પડે એવું. તમને મારા નામ પરથી એટલું ખબર પડી ગઈ હશે કે હું કોઈ મોટું માથું છું અને કપડા પરથી એ પણ ખબર પડી ગઈ હશે કે હું નેતા છું. હા, હું એક નેતા છું. અને આ જે ખુરશી છે ને મારી પોતાની, મારી લાડકવાળી, મારી દીકરી જેમ મારી આ ખુરશી છે. બહુ બહુ પ્રેમ છે મને આ ખુરશી. હમણાં હું જયારે આમ ચૂંટણીમાં આવ્યો ને પહેલા થોડા વર્ષો પહેલા તો મુન્ના જેવો હતો. થોડો ઘોડો હતો, થોડો ભ્રષ્ટ હતો.
પણ આ રાજકારણ એવી વસ્તુ છે ને સાહેબ, મને સાવ ભ્રષ્ટ કરી નાખે. પણ એવું નહીં હા કે બધા નેતા હોય, એવું નહીં. હોય અમુક ગણ્યા કાઢ્યા સારા હોય, પણ એ તમારે જોવાનું, એમને તમારું મત આપવાનું. કારણ કે જો થોડાય ભ્રષ્ટ નેતાને મત આપશો ને, થોડાય ભ્રષ્ટ નેતાને લાવશો ને, તો એ અંત સુધી સાવ ભ્રષ્ટ થઈ ગયો. અત્યારે હું એ સાવ ભ્રષ્ટ વાળાની ગણતરીમાં આવું. હમણાં 2 દિવસ પહેલા હું ડોક્ટર પાસે ગયો. મને એમને કીધું કે મારી પાસે 2 મહિના જેટલો સમય છે અને હું મરી જઈશ. હું મરી જઈશ યાર. અમર શેખાવત મરી જશે. મારા મર્યા પછી આ ખુશીનું કોણ થશે? તમે થશો, મારા છોકરા થશે, કોણ થશે આ ખુશી? મારા મર્યા પછી તો આ ખુશીનું કોઈ નહીં ને. આનું ધ્યાન કોણ રાખશે? દીકરી જેમ ધ્યાન આનું કોણ રાખશે? પણ આ મરવાવાળી જે વાત આવી ને, તો જે છેલ્લે ભ્રષ્ટ થાય ને એનો અંત છેલ્લે આવો થાય. હમણાં 2 દિવસ પહેલા અમાર રાજુ એક પિક્ચર જોતો. શું નામ હતું? ફાઇનલ ડેસ્ટિનેશન. ફાઇનલ ડેસ્ટિનેશન નામ હતું. એ પિક્ચરમાં કેવું, હું તમને એની બેઝિક સ્ટોરી લાઈન કહું કે મારા માથે મોત લખેલું હોય, હું મરવાનો હોય અને બીજા કોઈ મારી નાખું ને તો મારા પરથી મોત ઉતરી જાય. ગણિતની ભાષામાં કહું તો ઘાત ઉતરી જાય. મને ત્યારે જ વિચાર આવ્યો કે આવી રીતે તો હું નહીં મરું, આવી રીતે તો હું અમર થઈ જઈશ. આ ખુરશી હંમેશા માટે મારી થઈ જશે. અમર શેખાવત અમર થઈ જશે. તમે એવું વિચારતો છો કે ગાંડા જેવી વાત કરું, પણ મને એક વાત કહો કે તમે અત્યારે પાપ નહીં કરો, આ ઉંમરમાં પાપ નહીં કરો તો ઘરડા થઈને ગંગા ઘાટ પર દોષો શું? કપડા? બુદ્ધિ જેવું છે તમારા? અહીંયા હું મારા જન્મથી લઈ મારી મરણ સુધી, મારી 2 પૈડાવાળી બાબા સાયકલ થી લઈ મારી ફરારી સુધી, મારી ઝૂંપડીથી લઈ મારા બંગલા સુધીની તમને જાણકારી આપું છું. જે ઘટી ગયું છે, જે ઘટે છે, જે ઘટવાનું છે એની વાત કરું છું. તમને મજાક સૂજે છે? બહુ જ નેગેટિવ વાઇબ છે તમારી. સિક્યોરિટી બહાર કાઢો અમને. બેસાડો. આ મોત ને રાજકારણ બધું ભેગું થઈને મને ગાંડું કરી દે. તમે ઈચ્છો છો કોઈ માણસ આવું ગાંડું થાય? કોઈ ઈચ્છે આવું માણસ કોઈ ગાંડું થાય? નથી ઈચ્છતા ને? તો પ્લીઝ કોઈ સારા નેતાને મત આપજો. કારણ કે જો થોડા કડક ભ્રષ્ટ નેતાને મત આપ્યો ને, આ મુન્ના જેવા, તો એના લીધે એ નેતાનો અંત આવો હશે, એના લીધે તમારો અંત આવો હશે અને છેલ્લે દેશનો અંત આવો. માટે પ્લીઝ કોઈ સારા નેતાને મત આપજો. જે જીતી શકે તે રક્ત નથી તું સમજુ છે, તું જાણો છે, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી. જે જીતી શકે તે રક્ત નથી તું સમજુ છે, તું જાણો છે, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી. અરે ઓ નીલા, ચાલ મારી સાથે હું વોટ આપવા જાઉં છું. એ નાની, આ કોરોનામાં મને કોનો ચેપ લાગી ગયો તો? અરે યાર, કોરોના છે તો શું થયું? આપણે આપણું ભવિષ્ય ખતરામાં થોડી નાખીશું. જો વોટ આપવા તો જવું જ પડશે. એમ પણ આ વખતે ગવર્મેન્ટે બધી ગાઈડલાઈન્સ મુજબ જ સુવિધાઓ રાખી છે. જેમ કે ઈવીએમ ની બહાર બધાને સોશિયલ ડિસ્ટન્સિંગ અને લાઈનમાં ઊભું રહેવાનું છે. સાથે જ અંદર જઈને આપણને સરખી રીતે હાથ સેનિટાઈઝ કરવાના છે અને માસ્ક તો પહેરીને જ રાખવાનું છે. અને ત્યાં આપણું તાપમાન પણ માપશે. હવે તું મને એમ કે આટલી બધી સુવિધા હોવા છતાં આપણે ન જઈએ તો ખોટું કહેવાય ને? ખોટું કહેવાય. તો ચાલ આપણે જઈએ, આપણે વોટ આપીએ. આપણો એક વોટ પણ બહુ અમૂલ્ય છે. ચાલ. જે જીતી શકે તે રક્ત નથી તું સમજુ છે, તું જાણો છે, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી. જે જીતી શકે તે રક્ત નથી તું સમજુ છે, તું જાણો છે, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત
કરે છે? કશું નહીં, ઘણું બધું કામ પતાવું છું. અલી કેમ વોટ આપવા નથી જવાનું? ના અલી, એક તો માંડ મને આજે રજા મળી છે અને કેટલું બધું કામ પડેલું છે ને આજે તો. અલી આવું થતું હોય, વોટ આપવો તો આપણો અધિકાર છે, આપણે જવું જ જોઈએ. પણ એક વોટ ના આપવાથી શું ફરક પડી જવાનો છે? અલી જો આપણે બધા જ એમ વિચારીશું તો આપણે બધાનું શું થશે? અને એમ પણ ચૂંટણી ઓળખપત્ર ધરાવતા લોકોમાંથી ખાલી 50 થી 60 લોકો જ વોટ આપવા જાય છે અને બાકીના 16 થી 20 લોકો નથી જતા. તો એનો મતલબ તો એ જ થયો ને કે એવા નેતાને આપણે ચૂંટીને લાવીએ છીએ, પછી એ લોકો એવાનું જ કામ કરે ને કે જેમને વોટ આપ્યો છે. તો એનો મતલબ એ થયો કે આપણે વોટ આપવા જવું જોઈએ. क्यों नहीं करेंगे? અરે પણ બધા લુચ્ચા જ છે ને, ચોર જ છે, કશો જ મતલબ નથી. આજ સુધી કોઈ પણ વસ્તુ ટાઈમ પર થઈ જ નહીં. ન પાણી આવે છે ને રસ્તા સાથે તો કેમ વોટિંગ કરીએ? અરે પણ તમે વોટિંગ નહીં કરશો, તમે મતદાન નહીં કરશો તો આપણા દેશનું, આપણું ભવિષ્યનું શું? ક્યારેક આપણે વોટિંગ ન કરીશું તો આપણો દેશના ભવિષ્યનો આપણે વિકાસ ઉદ્ધાર આપણો ખુદનો ઉદ્ધાર કઈ રીતે કરી શકીશું? જો આપણે વોટિંગ કરવા જઈશું, મતદાન કરવા જઈશું તો એ આપણા હાથમાં હશે કે આપણે સારા અયોગ્ય નેતાને આપણે વોટ કરીએ, મતદાન આપીએ અને આપણે એમને સત્તા પર લાવીએ. સો દેટ એ આપણી જે કામ છે, ગામડાનું કામ છે, ઘરનું કામ છે, જે પણ જે આપણા જે ઇસ્યુ છે એ સાંભળે અને આપણા જે પ્રોબ્લેમ્સ છે એ સાંભળે અને એને સોલ્વ કરે. જો આપણે અગર વોટિંગ કરવા ના જઈશું તો પછી આપણા એક અયોગ્ય નેતા ચૂંટાઈને આવશે અને એના લીધે આપણા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કોઈ મળશે નહીં અને આપણી જે કમ્પ્લેન્સ છે એ પણ કોઈ સાંભળશે નહીં. તો અગર આપણે આપણા દેશનું અને આપણા ભવિષ્યનું મતલબ ભવિષ્ય માટે આપણે બેટર છે કે આપણે એક સારા નેતાને પસંદ કરીએ અને એક સારા નેતાને વોટ આપીએ અને આપણા દેશના ભવિષ્ય માટે આપણે કોન્ટ્રીબ્યુટ કરીએ. તો મતદાન કરવું એ આપણો અધિકાર છે. તો ચાલો આપણે 28મી ફેબ્રુઆરીએ વોટિંગ કરવા જઈએ, મતદાન કરવા જઈએ અને દેશના ભવિષ્ય માટે, આપણા ખુદના ભવિષ્ય માટે, ફ્યુચર માટે આપણા જે ઇસ્યુ છે એને સોલ્વ કરવા માટે આપણો અધિકારથી લઈને અધિકાર છે એટલે આપણે એને ફરિયાદ અને કમ્પ્લેન કરી શકીએ. તો એની માટે મતદાન કરવા જઈએ. જય હિન્દ. જે જીતી શકે તે રક્ત નથી, તું સમજુ છે, તું શાણો છે, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી. જે જીતી શકે તે રક્ત નથી, તું સમજુ છે, તું શાણો છે, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી, તું ભોળો મૂર્ખ ભક્ત નથી. હવે તો ઓળખી ગયા ને મને? હા, હું ભવિષ્ય. અને આ 10 મિનિટનું નાટક જ એ કારણ હતું કે જેના લીધે હું ખતરામાં છું. અને આ ખતરામાંથી બહાર લાવવાનું હું તમને સોલ્યુશન આપું છું કે આ 28મી ફેબ્રુઆરીએ એટલે કાલે નહીં અને પરમ દિવસે પ્લીઝ 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 વોટ આપવા જાઓ. અને તમે કોઈ ભક્ત તરીકે નહીં કે ના કોઈ પાર્ટીનો સિમ્બોલ જોઈને પણ એવા નેતાને જોઈને મત આપો કે જે તમારા કામ કરતો હોય. કારણ કે બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણના ઘડવૈયાએ પણ એવું કીધેલું છે કે સ્પિરિચ્યુઆલિટીમાં ભક્તિ એ સારા માર્ગે દોરી જાય પણ રાજકારણમાં ભક્તિ એ તાનાશાહી તરફ દોરી જાય છે. માટે પ્લીઝ હું એક ભક્ત તરીકે વોટ આપવાની અપીલ નથી કરતો, એક નાગરિક તરીકે વોટ આપો. આ ગામના એક રહેવાસી, એક ગામના ઉદ્ધાર થવા માંગતા એક સારા વ્યક્તિ તરીકે વોટની અપીલ કરું છું કે પ્લીઝ વોટ આપવા જાઓ. અને જો તમને કોઈ ઉમેદવાર ના પસંદ આવે તો નોટાનું બટન ત્યાં જ છે, પણ પ્લીઝ વોટ આપવા જાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.
તમને શું સમજ પડી અમે નાટક કર્યું તો મતલબ તમે નાટક ગમ્યું બધાને?